Example 1. The marks obtained by 30 students of class 10 of a certain school in mathematics paper consisting of 100 marks are presented in table below. શું છે કે 100 માર્કનું પેપર હતું તે 30 સ્ટુડન્ટ્સના માર્ક્સ આપેલા છે અને આપણે કહે છે કે ફાઇન્ડ ધ મીન ઓફ ધ માર્ક્સ ઓબ્ટેન્ડ બાય ધ સ્ટુડન્ટ્સ. તો જો અહીંયા સિમ્પલ રીતે શું અનગ્રુપ ડેટા આપેલું છે, मतलब કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે છે ફ્રીક્વન્સી, એક સ્ટુડન્ટ છે જેના 10 માર્ક છે, એક સ્ટુડન્ટ છે જેના 20 માર્ક છે, 3 સ્ટુડન્ટ છે કે જેના 36 માર્ક્સ છે, 4 સ્ટુડન્ટ છે કે જેના 40 માર્ક્સ છે. તો આ શું છે કે આખું અનગ્રુપ ડેટા આપેલું છે, અહીંયા ઇન્ટરવલ્સમાં નથી. 10, 20, 36, 40 જેટલા માર્ક્સ આવેલા છે જેના જેના એ રીતે ડાયરેક્ટ આપી દીધા છે. તો સૌથી પહેલા આપણે શું કરીએ કે અનગ્રુપ ડેટા જેમ 9th સ્ટાન્ડર્ડમાં આપણે ફાઇન્ડ કરતા હતા મીન એ રીતે ફાઇન્ડ કરશું. તો ટેબલ બનાવીએ, માર્ક્સ ઓબ્ટેન્ડ xi અને પછી ફ્રીક્વન્સી, નંબર ઓફ સ્ટુડન્ટ્સ, ઓકે, એને ફ્રીક્વન્સી કહીશું અને પછી બંનેનું મલ્ટીપ્લાય કરશું fi xi નું. તો 10 માર્ક્સ છે એક સ્ટુડન્ટના, તો ટોટલ માર્ક્સ કેટલા થશે 10. 20 માર્ક છે એક સ્ટુડન્ટના, તો ટોટલ માર્ક્સ 20. 36 માર્ક્સ છે 3 સ્ટુડન્ટના, તો ટોટલ માર્ક્સ માટે બંનેનું મલ્ટીપ્લાય કરશું 36 into 3, તો 108. પછી 40 માર્ક્સ 4 સ્ટુડન્ટ્સ છે, તો 40 into 4, 160. તો એ રીતે શું કરશું, બધા માર્ક્સને એના નંબર્સ સાથે મલ્ટીપ્લાય કરી દઈશું, જેટલા સ્ટુડન્ટ્સના એટલા માર્ક્સ આવેલા હોય એને મલ્ટીપ્લાય કરશું તો fi xi થશે. પછી શું કરશું કે આ બધા fi xi નું એડિશન, ઓકે, એડિશન કરશું એટલે કે આન્સર આવશે આ 1779. એડિશન કરતી વખત ખાસ ધ્યાન રાખવાનું કે એક બી નંબરની મિસ્ટેક ના થાય. એવું હોય તો 3 4 નંબર્સ લઈને એડ કરવાનું, પછી એને પાછું એડ કરશું. ઓકે, એ રીતે તમને જેમ બી ફાવે એડિશન એ રીતે કરી શકો છો, પણ એડિશન રોંગ ના થાય એનું ખાલી ધ્યાન રાખવાનું છે. પછી 30 સ્ટુડન્ટ છે તો ટોટલ સ્ટુડન્ટ્સ 30 या fi થઈ જશે, સિગ્મા ઓફ fi. તો x બાર ની ફોર્મ્યુલા છે સિગ્મા fi xi અપોન સિગ્મા fi, એટલે કે fi xi નું સમ અપોન ફ્રીક્વન્સી નું સમ. તો શું થશે 1779 અપોન 30. તો આન્સર આવે છે 59.3. આ થઈ ગયું અનગ્રુપ ડેટા હતું, એનું આપણે ડાયરેક્ટ જેમ પહેલા મીન નીકાળતા હતા એ રીતે આપણે મીન નીકાળીએ છીએ. હવે જોઈએ ડાયરેક્ટ મેથડ. ઓકે, કઈ રીતે ડાયરેક્ટ મેથડ કે આપણે ક્લાસ ઇન્ટરવલના ફોર્મમાં આપી દીધું કે ગ્રુપ ફ્રીક્વન્સી છે, એટલે કે બે સ્ટુડન્ટ છે એવા કે જેના માર્ક્સ 10 થી 25 ના વચ્ચે છે, 3 સ્ટુડન્ટ એવા છે કે જેના માર્ક્સ 25 થી 40 ના વચ્ચે છે, 7 સ્ટુડન્ટ એવા છે કે જેના માર્ક્સ 40 to 55 ના વચ્ચે છે. તો આ રીતે શું કરેલું છે કે આખું ગ્રુપિંગ કરી નાખેલું છે ફ્રીક્વન્સીનું. ઓકે, તો આની 3 મેથડ છે જે આપણે લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધું કે 3 મેથડ છે, ડાયરેક્ટ મેથડ, અઝ્યુમ્ડ મીન મેથડ અને સ્ટેપ ડેવિએશન મેથડ. તો આ સમને આપણે 3 મેથડથી સોલ્વ કરીને મેં તમને બતાવું છું, તો જેનાથી તમને શું છે કે ખબર પડશે કઈ મેથડ ક્યારે યુઝ કરવાની. તો જો સૌથી પહેલા ક્લાસ ઇન્ટરવલને કોલમમાં બનાવી દીધું, પછી નંબર ઓફ સ્ટુડન્ટ્સને કોલમમાં લખી દીધું. આ બે વસ્તુ શું છે ક્વેશ્ચનમાં આપેલી છે. હવે શું કરીએ, ક્લાસ માર્ક ફાઇન્ડ કરવાનું છે. ક્લાસ માર્ક એટલે કે આ જે ફ્રીક્વન્સી છે એને જેના સાથે મલ્ટીપ્લાય કરશું એને શું કહીશું ક્લાસ માર્ક. xi હંમેશા ડિનોટ કઈ રીતે થશે ક્લાસ માર્ક xi થી. તો 10 to 25 છે, તો 10 plus 25 upon 2 એવરેજ લઈશું, મિડ પોઈન્ટ લઈશું તો ક્લાસ માર્ક મળશે. તો 10 plus 25 35 અને 35 ડિવાઈડ બાય 2 તો 17.5 આવે છે. ઓકે, આ જ રીતે આપણે બધા નંબર્સનું શું કરવાનું, એવરેજ લઈ લેવાનું. ઓકે, બંનેનું મિડ પોઈન્ટ 25 plus 40 એટલે કે 65 upon 2 તો 32.5. તો આ રીતે આખી કોલમ ક્રિએટ કરશું. પછી શું કરવાનું, ડાયરેક્ટ fi xi, ડાયરેક્ટ મેથડમાં fi into xi છે તો સિમ્પલ 2 into 17.5, 3 into 32.5, 7 into 47.5. આ રીતે કરીને fi xi ફાઇન્ડ કરશું. આ મળી જાય fi xi એટલે શું કરશું, એનું સમ કરશું સિગ્મા fi xi.
તો 1860 આવે છે સમ. હવે ડાયરેક્ટ મેથડની ફોર્મ્યુલા શું છે? x બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા fi xi અપોન સિગ્મા fi. તો 1860 આવેલું સમ અને અપોન 30. આનું કટિંગ કરશું તો આન્સર આવે છે 62. આ આપનું મીન આવી ગયું ડાયરેક્ટ મેથડથી. ઓકે, 62. હવે આ જ સેમ સમને આપણે કરીએ છીએ અઝ્યુમ્ડ મીન મેથડ. તો શું થશે? થોડું ઈઝી થશે સમ. કેમ કે બીકોઝ કે અહીંયા જો બધું મલ્ટિપ્લિકેશનમાં શું છે? પોઈન્ટ છે. ઓકે, અને પછી એનો આન્સર બી પોઈન્ટમાં આવે છે બધાનું. તો આપણે શું કરવું પડશે? પોઈન્ટને હટાવી દઈએ તો વધારે ઈઝી થઈ જશે સમ. તો નેક્સ્ટ મેથડ જે છે અઝ્યુમ્ડ મીન મેથડ, આમાં શું કરીએ? ક્લાસ ઇન્ટરવલ અને નંબર ઓફ સ્ટુડન્ટ્સ તો જેમ આપેલું છે ક્વેશ્ચનમાં એ જ રીતે લખી દઈશું. પછી ક્લાસ માર્ક જે આગળ ડાયરેક્ટ મેથડમાં જેમ કર્યું એમ જ 10 + 25 અપોન 2. આ રીતે આખું કોલમ બની ગઈ ક્લાસ માર્કની. હવે આના અંદરથી કોઈ પણ એક વેલ્યુ લઈ લઈશું કે જેને આપણે અઝ્યુમ કરી દઈશું કે આ મીન છે. ઓકે, એને નામ આપશું a. ઓકે, આ કોઈ બી લઈ શકાય છે. ઓકે, કોઈ સ્ટુડન્ટ 62.5 લેશે, કોઈ સ્ટુડન્ટ 47.5 લેશે, તો એનાથી આન્સરમાં કઈ ફરક નહીં પડે. કોઈ બી નંબર વચ્ચેનું લઈ શકો છો. ઓકે, 32.5 લેશો તો પણ આન્સરમાં કઈ ફરક નહીં પડે, અને 92.5 લેશો તો પણ કઈ ફરક નહીં પડે. તો કોઈ પણ આપણે એક સેન્ટર વેલ્યુ લઈ લઈએ. તો 47.5 ને મેં અઝ્યુમ કરું છું કે આ મીન હશે, એટલે આને કહેવાય છે અઝ્યુમ્ડ મીન મેથડ. આપણે પહેલાથી અઝ્યુમ કરી લઈશ કે આ મીન હોય. તો હવે એક બીજી કોલમ બનાવવાની છે કે જેનું નામ છે ડીઆઈ. તો ડીઆઈ ના અંદર શું કરવાનું છે? જે એક્સઆઈ છે કે આ જે એક્સઆઈ છે એનામાંથી એ માઇનસ કરી દેવાનું છે કે જે અઝ્યુમ કરેલું છે આપણે. તો 17.5 માઇનસ 47.5, તો આન્સર આવે છે -30. પછી 32.5 માઇનસ 47.5, તો આન્સર આવશે -15. પછી 47.5 માઇનસ 47.5, આન્સર 0. ધ્યાન રાખવાનું કે ઉપરની વેલ્યુઝ નેગેટિવ આવશે અને નીચેની વેલ્યુઝ પોઝિટિવ આવશે. ઓકે, તો આ રીતે શું કરી દીધું? -30, -15, 0, 15, 30 ને 45. આ થઈ ગયું તમારું ડીઆઈ. હવે અઝ્યુમ્ડ મીન મેથડમાં શું હતું કે ડાયરેક્ટ fi ડીઆઈ મલ્ટીપ્લાય કરી દેવાનું હતું. તો fi અને ડીઆઈ, તો મેં આ કોલમને શું કરું છું? બોલ્ડ કરી દઉં છું કે તમને ધ્યાન રહે કે શું મલ્ટીપ્લાય કરવાનું છે. ફ્રીક્વન્સી અને ડીઆઈ 2 * -30 તો -60. હવે જો પોઈન્ટ નથી કોઈમાં પણ તો ઇઝીલી મલ્ટીપ્લાય થઈ જશે. 3 * -15 તો -45. 7 * 0 તો 0. 6 * 15 90. 6 * 30 180 અને 6 * 45 270. હવે આ બધા નંબર્સનું એડિશન કરશું fi di સિગ્મા, તો આન્સર આવે છે 435. તો હવે ફોર્મ્યુલામાં મૂકીએ x બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા fi di અપોન સિગ્મા fi. પછી પ્લસ એ લખવાનું છે કે જે વસ્તુ તમે અહીંયા માઇનસ કરી દીધું. ઓકે, જે માઇનસ કરીએ છે ને અહીંયા, તો એ જ વસ્તુ શું કરવું પડશે? ફાઇનલ આન્સરમાં એડ કરવું પડશે. તો અહીંયા શું કરી દીધું? પ્લસ એ. તો 435 અપોન 30 પ્લસ 47.5 ઇઝ ઇક્વલ્સ ટુ 14.5 પ્લસ 47.5. તો આન્સર આવશે 62. તો યાદ છે ડાયરેક્ટ મેથડમાં પણ આન્સર સેમ આવેલું. તો ડેટ મીન્સ કે કોઈ પણ મેથડ યુઝ કરો આન્સરમાં કઈ ફરક નહીં પડે. હવે આ જ સેમ સમને હજી ઈઝી વેમાં કરીએ તો સ્ટેપ ડેવિએશન મેથડ. તો સેમ રીતે હમણાં તક જેટલું કરેલું છે એમ જ કરવાનું. પેલા ક્લાસ ઇન્ટરવલ જે આપેલું છે ક્વેશ્ચનમાં આ, અને ફ્રીક્વન્સીને મેં બોલ્ડ કરી દઉં છું સો દેટ યાદ રહે કે આ કોલમ મલ્ટીપ્લાય કરવાની છે. પછી xi જેમ ફાઇન્ડ કરેલું મિડ પોઈન્ટ. ઓકે, ક્લાસ ઇન્ટરવલ્સના મિડ પોઈન્ટ. પછી જે xi માઇનસ a કરેલું, તો એ જ સેમ કોલમ છે. અને પછી શું કરવાનું છે કે આ જે કોલમ છે ડીઆઈ, આમાં જો ધ્યાન છે કે બધા નંબર્સ 15 સાથે ડિવાઈડ થઈ શકે છે. ઓકે, તો એક એવો નંબર લઈ લેવાનો કે જેનાથી આ બધા નંબર શું થશે? ડિવાઈડ કરવાથી નાના થઈ જશે. તો અહીંયા ui એક નવી કોલમ બનાવશું ui, જેમાં લખશું શું? ઇઝ ઇક્વલ્સ ટુ xi માઇનસ a, એટલે કે જે આ છે કોલમ એ જ,
ડિવાઈડ બાય h. તો આ કોલમને મેં શું કરું છું 15 સાથે ડિવાઈડ કરું છું. તો અહીંયા h ના બદલે મેં લખી દઉં છું 15. -30 upon 15 તો -2, -15 upon 15 -1, પછી 0 upon 15 0, 15 upon 15 1, 30 upon 15 2 અને 45 upon 15 3. હવે ui ને મલ્ટીપ્લાય કરવાનું છે fi ના સાથે. તો જો બધા નંબર્સ નાના થઈ ગયા. 2 into -2 -4, 3 into -1 -3, 7 into 0 0, 6 into 1 6, 6 into 2 12,